સ્ટાર્ટ. એક કચ્છ જેવા વિસ્તારમાં 2 વર્ષથી સતત દુકાળ ચાલતો હતો. વરસાદ વરસવાનું ત્રીજે વર્ષે પણ કોઈ ચિહ્ન દેખાતું ન હતું. એક ધાર્મિક જગ્યાના મહંતનું નામ મોટું હતું. લોકો એમને કંઈક કરવા વિનંતી કરવા લાગ્યા. સંતને થયું, હવે કંઈક તો કરવું પડશે. એથી એણે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું. લોકોના ટોળે ટોળા હવનના દર્શને આવવા લાગ્યા. બધા પેલા સંતના આશીર્વાદ લેવા પણ આવતા. એવામાં એક આદિવાસી પરિવારની નાની બાળકી માતા પિતા સાથે હાથમાં છત્રી લઈ પેલા બાબાના દર્શને આવી. બાબાએ બધાને આશીર્વાદ આપ્યા અને પેલી છત્રી સાથે આવેલી બાળાને માથે હાથ ફેરવી હસ્યા. માતાએ સંતને કહ્યું, વરસાદ માટેના યજ્ઞમાં જઈએ છીએ તો છત્રી સાથે લઈ લેવાની બાળાએ હઠ કરી, તેથી લીધી. સંત કહે, કંઈ નહીં, છોકરું છે, હઠ કરે. લોકો હવનમાંથી પાછા વળતા હતા ત્યાં વરસાદ ત્રાટક્યો. પેલી બાળાએ પોતાની છત્રી ખોલી. તમારી શ્રદ્ધાનો દીપ પ્રખરપણે ઝળહળતો હશે તો બીજા લોકો પણ તેમાંથી પોતાનો દીપ પ્રગટાવશે. હેલન કેલરની આ શ્રદ્ધા આપણને ઘણું બધું શીખવી જાય છે. એવી શ્રદ્ધા જ અખંડ શ્રદ્ધા છે. સ્ટોપ.